નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવધ ન્યૂઝ। જો તમે પણ કોઈ લોભામણી કે વધુ નફાની લાલચમાં એકના ડબલ કરવાનો વિચાર કરતા હોય તો ચેતી જાજો। લાલચ ભારે પડશે જ્યાં ત્યાં રોકાણ કરતા ચેતજો। પૈસા ડબલ કરવાની લોભામણી લાલચથી દૂર રહેજો। અમદાવાદના યુવક સાથે લાખોની છેતરપિંડી કરનાર 3 આરોપીઓને વિજાપુર પોલીસે પકડ્યા। વિજાપુર પોલીસે ગણતરીના કલાકોમાં ₹11 લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો। ગણતરીના કલાકોમાં છેતરપિંડીના આરોપીઓને શોધી કાઢતી વિજાપુર પોલીસ નવી ચલણી નોટોના બદલામાં 2 ગણી કિંમતની ફાટેલી અને ક્રોસ કટિંગવાળી નોટો આપવાની લાલચ આપી ફરિયાદી પાસેથી ₹11 લાખની છેતરપિંડીની ફરિયાદ વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। આ છેતરપિંડી આચરનાર આરોપીઓમાં શૈલેષસિંહ રંગુસિંહ મગનસિંહ રાઠોડ ઉંમર વર્ષ 36 રહે ખડાદ અંબાજીપુરા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર, રવિન્દ્રસિંહ સોમસિંહ જાલમસિંહ રાઠોડ ઉંમર વર્ષ 24 રહે નવા સંગપુર તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા, વસાયો ઉર્ફે વસીમ લતીફ પઠાણ ઉંમર વર્ષ 40 રહે મદન મિસરી યાડો જમા મસ્જિદ પાસે તાલુકો ભુજ જિલ્લો કચ્છવાળાને વિજાપુર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ત્રણેય આરોપીઓ પાસેથી રોકડ રકમ, સોનાનો દોરો, 2 કાર, મોબાઈલ ફોન નંગ 3 કુલ મળીને અંદાજે ₹12.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વિજાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વિરેન્દ્રસિંહ ચૌહાણ તેમજ વિજાપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીઓ અને મુદ્દામાલ જપ્ત કરવાની કામગીરી પ્રશંસનીય છે। વિજાપુર પોલીસે જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે નવી નોટો, બમણા પૈસા કે કોઈપણ લોભામણા પ્રલોભમાં વિશ્વાસ ના કરો। કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ અંગે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને કાયદાને સહકાર આપો। વિશેષ ક્રાઇમ રિપોર્ટ મુકેશ સિંહ, વિજાપુરથી।